Welcome to all, episode number 14, Sex Education at Eros, myself Dr. Nayan Timbadia. આજે એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે આપણે વાત કરવાના છીએ. તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે એના ઘણા બધા કારણો હોય છે. આપણું લિંગ કડક ના થવું ગુજરાતીમાં, એના ઘણા બધા કારણો હોય છે. સૌથી કોમન અને પહેલું કારણ વજન એટલે કે ઓબેસિટી. જે લોકોનું વજન ઉંમર કરતાં ઘણું વધારે છે એ લોકોને કડક થવાનો પ્રશ્ન થતો હોય છે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્મોકિંગ એટલે કે બીડી સિગારેટ જે બી અવેલેબલ છે. સ્મોકિંગના કારણે ઇરેક્શનના પ્રોબ્લેમો 100% થતા હોય છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાયાબિટીસ. જેને શુગરનો પ્રોબ્લેમ છે કે જેને ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે, અથવા તો ઘણા પેશન્ટને ખબર ના હોય કે ડાયાબિટીસ છે અને પહેલાં ખાલી ઇરેક્શનનો પ્રોબ્લેમ લઈને આવતા હોય, તો ડાયાબિટીસવાળા પેશન્ટને ખાસ ઇરેક્શનનો પ્રોબ્લેમ થતો હોય છે. અને ચોથું સ્ટ્રેસ એટલે કે મેન્ટલ સ્ટેટસ. કોઈ પણ વ્યક્તિ કે જેને વધારે પડતી ચિંતા, ડિપ્રેશન, એન્ઝાયટી અથવા કામકાજમાં થોડું સ્ટ્રેસ રહેતું હોય એને ઈડીનો પ્રોબ્લેમ થતો હોય છે. આ એના 4 મુખ્યત્વે કારણો છે કે જેને આપણે ટાર્ગેટ અથવા તો ફોકસ કરવા જોઈએ. તો ખાસ કરીને વજન કંટ્રોલમાં રાખવું, સ્મોકિંગ બંધ કરી દેવું, શુગરને કંટ્રોલમાં રાખો અથવા તો આવા જ ના દો, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે બહુ વધારે પડતો જો ઇસ્યુ હોય તો તમે સાયકેટ્રિસ્ટને કન્સલ્ટ કરીને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકો. જ્યારે પણ ઇરેક્શન થાય છે ત્યારે પેશન્ટને સેક્સ્યુઅલ લાઈફ અને સોશિયલ લાઈફ બંને એ ડિસ્ટર્બ થતી હોય છે. સોશિયલ લાઈફ એટલે કે ઘરના ઝઘડા થવા, ડાયવોર્સ થવા, એ બધું સોશિયલ પ્રોબ્લેમમાં આવે. અને સેક્સ્યુઅલ લાઈફ એટલે કે પર્સનલી એ લોકો એની જે નોર્મલ લાઈફ હોય સેક્સ્યુઅલ લાઈફ એ એન્જોય કરી શકતા હોતા નથી. થેન્ક યુ.